ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં અજબ સ્થિતિ ઊભી થઈ છે. મકાનો વેચાયા વિના પડી રહ્યા છે, ઇન્વેન્ટરી વધતી જાય છે, નવા પ્રોજેક્ટ લોન્ચ ઘટી રહ્યા છે, છતાં બિલ્ડરો ભાવ ઘટાડવા તૈયાર નથી. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના આંકડા બતાવે છે કે 2022-23માં 1858 પ્રોજેક્ટ રજીસ્ટર થયા હતા, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં આંકડો ઘટીને માત્ર 1418 રહ્યો છે. અને અમદાવાદમાં પણ નવા પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ઓવર સપ્લાય, ઘટતી ડિમાન્ડ અને બાયર્સની રેડી ટુ મૂવ પ્રોપર્ટી પ્રત્યે વધતી પસંદગીએ નાના બિલ્ડર્સ માટે કેશ ફ્લોનો સંકટ ઊભો કર્યો છે. અફોર્ડેબલ હાઉસિંગમાં મંદી છે, જ્યારે લક્ઝુરિયસ સેગમેન્ટમાં માંગ અને ભાવ બંને વધી રહ્યા છે. રીડેવલપમેન્ટ ક્ષેત્રમાં પણ ધીમો માહોલ છે અને કેટલાક પૂરા થયેલા પ્રોજેક્ટ્સમાં પણ હજુ 25% જેટલા મકાનો વેચાયા વગર છે. તો સવાલ એ છે કે જ્યારે બજારમાં ખરીદદારો ઓછા છે ત્યારે ભાવ કેમ ઘટતા નથી? શું બિલ્ડરો માટે કિંમતનો જ પ્રશ્ન છે કે પછી માર્કેટમાં કોઈ મોટું ફેરફાર આવવાનું બાકી છે? ગુજરાતમાં રિયલ એસ્ટેટ માર્કેટનો આ બદલાતો ટ્રેન્ડ ક્યાં જઈને અટકશે? તમારું શું માનવું છે? અમને કોમેન્ટ્સ કરી જણાવો.